સાંજનો સમય થઈ ગયો છે અને આપણે હોનું ગાય વહિયાવા તળી છે, એટલે કે એને આળોહો ચડ્યો છે. બહુ અત્યાર સુધી વરસાદ અને ટાઢા પવનને લીધે વધારે આળોહો આવ્યો છે. એના માટે થઈને આપણે કવાડનો લાંબુ થોડાક કટકા લઈ લીધા, હળદર અને ઉપર થોડોક સૂનો નાખી દઈ. આ ત્રણેય વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે. આ ત્રણેયને આપણે આવી રીતના મિક્સ કરીને એકદમ મસ્ત મલમ બનાવી દેવાનો છે. અને મલમ બની જાય એટલે આપણે તરત જ તે ગાયને આ ફરતા આવમાં જે આળોહો છે એને લગાડવાનું છે. તો આમ તો ગાયો આપણી વહ્યાય એટલે ગમે ત્યારે આવ થોડુંક ભરાય વધારે એટલે આળોહો તો સડે જ તે. તો આવી રીતના આપણે દેશી ઉપચાર ગમે ત્યારે આવી રીતના બનાવી અને લગાડતા રહી છે એટલે વાંધો નથી આવતો, ઉતરી જાય છે આળોહો. આજે આપણે આ લેપ લગાડ્યો છે, પછી જો કાલે ઉતરશે નહીં તો આપણે કાળી જીરીને ઉકાળી અને એ પણ લગાડી શકીએ, જેથી કરીને જે કંઈ આળોહો છે એ વિયાણા પહેલાં ઉતરી જાય. ઓલું આમને એમ રહ્યું હોય ને વૈયાણી ન હોય ને તો ડબલ આવ વધે અને દૂધ પણ બગડી જાય અને આવના આસળ પણ બગડી જાય.